નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન, શ્રોતાગણ એવં મહાનુભાવો. શ્રી આલ્વાર કથાની અંતર્ગત આપણે ગત સત્રમાં નમ આલ્વારના વિષયમાં ચર્ચા કરી. જે નમ આલ્વાર ભગવાનના ગણ વિશ્વક્સેનનો અંશ અવતાર છે અને જે આલ્વારોનું મૂળ પણ કહી શકાય, કારણ કે નમ આલ્વારનો જન્મ પણ અતિ અદ્ભુત છે. જેમ ગીતામાં ભગવાને કીધું, જન્મ કર્મ ચમે દિવ્યમ. તો ભગવાનનો જન્મ જેમ દિવ્ય છે એમ ભગવાનના ભક્તનો જન્મ પણ દિવ્ય છે. તો નમ આલ્વાર પ્રગટ થયા અને એક સુંદર વૈષ્ણવ પરિવારમાં એમનો જન્મ થયો છે. આ નમ આલ્વાર જન્મના 12મા દિવસે સ્વયં ભગવાન લક્ષ્મીનારાયણ શ્રી નંબી જે મંદિર છે ત્યાંથી ચાલ્યા. 12 દિવસનો બાળક પોતાની જાતે ચાલે, એક આશ્ચર્ય છે. અને આ ઘટના દ્વારા એમણે પોતાની દિવ્યતાનો પરિચય આપ્યો. એક આંબલીના વૃક્ષ નીચે આવીને બેઠા, જે વૃક્ષ સાક્ષાત ભગવાન અનંત શેષનો અવતાર છે. અને 16 વર્ષ ત્યાં ધ્યાન અવસ્થામાં બેઠા. કાંઈ ખાવાનું નહીં, કાંઈ પીવાનું નહીં, કોઈ પ્રકારની સામાન્ય વ્યક્તિઓની ચેષ્ટા એમાં નથી. આંખ પણ બંધ છે. 16 વર્ષમાં એકવાર પણ એમણે આંખ ખોલી નથી. તો અદ્ભુત ભગવાનના સ્મરણ ચિંતનમાં આ નમ આલ્વાર જે છે એ બેઠા છે. અને એ સમયે એમના પરિવારજનો પણ ખુશ છે કે બાળક કોઈ દિવ્ય ભગવત ભક્ત છે અને જે જન્મતાની સાથે જ ભગવાનના ભજનમાં લાગ્યા છે. તો આ રીતે 16 વર્ષનો સમય શ્રી નમ આલ્વાર એ આંબલીના વૃક્ષ નીચે વિતાવે છે ભગવત ભજનમાં, જે ચર્ચા ગયા સત્રમાં આપણે કરી. પણ 16મા વર્ષે એક એવી અદ્ભુત ઘટના બની, એક એવી દિવ્ય ઘટના બની કે જેના ફળ સ્વરૂપ નમ આલ્વાર જે છે એ આંખ પણ ખોલે છે, એણે બોલવાનો પણ પ્રારંભ કર્યો. તો અહીંયા એક વિષય સમજવાનો એ છે કે એમના એક શિષ્ય જેમનું નામ છે મધુર કવિ આલ્વાર, જે આપણા 6ઠા નંબરના આલ્વાર છે. શું નામ છે એમનું? મધુર કવિ આલ્વાર. અને મધુર કવિ આલ્વારની જે કથા છે એ નમ આલ્વારની કથા સાથે જોડાયેલી છે, એની સાથે મળતી આવે છે. અને આ મધુર કવિ આલ્વાર જે છે એ આગળ જતા નમ આલ્વારના શિષ્ય થયા છે. તો મધુર કવિ જે છે શિષ્ય છે અને નમ આલ્વાર ગુરુ છે. તો મધુર કવિ આલ્વારનો જન્મ પણ એક સંપન્ન વૈષ્ણવ પરિવારમાં થયો છે. એમનું પરિવાર પણ ભગવદ ભક્ત છે. તમે જુઓ, પ્રાય ભગવાન પ્રગટ થવાના હોય કે એમના ભક્ત, જે પરિવારની ચોઈસ કરે છે ને એ કોણ છે? જે વૈષ્ણવ છે, જે ભક્ત છે. તો
તો ભગવાન હોય કે ભક્ત, કોઈ માતા પિતા ચોઈસ કરે છે તો એ જોવે કે સારો ભક્ત કોણ છે, શ્રેષ્ઠ ભક્ત કોણ છે. એના ઘરે ભગવાન અથવા એના ભક્ત જન્મ લે છે. તો એક આદર્શ ગૃહસ્થ જીવન જે છે એટલા માટે પણ જરૂરી છે કે કોઈ સારા જીવ, કોઈ દિવ્ય આત્માઓ છે એને જન્મ તો લેવો છે, પણ એ પ્લેટફોર્મ શોધતા હોય છે હે ને, કે એવું કયું પરિવાર છે કે જેને ત્યાં આપણે ઉતરીએ એમ. કારણ કે જો જે વિકસિત જીવાત્માઓ જે છે, જે ભજન કરી રહ્યા છે, તો એ પોતે ચોઈસ કરશે ક્યાં જન્મ લેવાના છે. અને આ જેની કથા આપણે સાંભળી રહ્યા છીએ આલવારો, તો ભગવાનના નિત્ય મુક્ત પાર્ષદો છે. તો એમની પાસે તો સ્વતંત્ર ચોઈસ છે ક્યાં જન્મ લેશે, કયા ઘરે. તો એટલા માટે આવા જે દિવ્ય જીવાત્માઓ છે ને એ શોધતા હોય છે કોઈ એવું પરિવાર મળે કે જ્યાં આપણે ઉતરી શકીએ. એટલે ગૃહસ્થ જીવનની અંદર ભક્તિનો બહુ મોટો લાભ એ છે કે આવા કોઈ મહાન વૈષ્ણવ જ્યારે કોઈ પુત્ર કે પુત્રીના રૂપમાં જન્મ લઈ લે ને, તો એ કુળનો ઉદ્ધાર થઈ જાય છે. તો ભજન એટલા માટે પણ મહત્વનું છે કે જરૂરી નથી કોઈ સારા બ્રહ્મચારીઓ બને, કોઈ સારા સંન્યાસીઓ બનશે તો. કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી ડાયરેક્ટ તો આવવાના નથી ને. આવશે ક્યાં? કોઈ ગૃહસ્થ ના કરે. એટલા માટે શાસ્ત્ર કહે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ગૃહસ્થ જીવન જે છે ને એ ધન્ય છે. શું કામ? કારણ કે બધાનું પ્લેટફોર્મ આ છે. કોઈ સંન્યાસી કોઈ ડાયરેક્ટ નથી ઉતરતા ઉપરથી. બધા માટે કોઈ સારા માતા પિતા અને સારા ગૃહસ્થીઓ જે છે એ એમને આ એક માધ્યમ આપે છે કે જેનાથી આ સંસારમાં આવી અને ભગવાનની સેવા કરી શકે. તો આ રીતે એક સુંદર વૈષ્ણવ પરિવારની અંદર આ મધુર કવિ આલવારનો જન્મ થયો. તમે જાણો છો આ કોણ છે? પૂર્વ પાર્ષદ તમે સાંભળીને આવ્યા છો? હા, કોણ છે? હા, અનંત ગરુડ. પણ ભગવાનના એક ગણ છે કુમુદ ગણેશ, એમનો પણ આ અંશ અવતાર છે. અનંતનો એક નામ ગરુડ છે, તો એ પણ ભગવાનના ગણ, તો એનો અંશ છે આ મધુર કવિ આલવાર. તિરુકોઈલ્લુર નામનું ગામ છે, એક સંપન્ન બ્રાહ્મણ પરિવારની અંદર એમનો જન્મ થયો. અને સ્વાભાવિક છે, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે છે તો વિદ્યાભ્યાસ, પઠન પાઠન આ તો બધું થવાનું છે. પણ એક ઉત્તમ વિદ્વાન થયા, અભ્યાસ કરી અને એવા ઉત્તમ વિદ્વાન બન્યા છે. અને જ્યારે એમનો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો ત્યારે એમણે એક નિર્ણય કર્યો કે હવે હું ભારત વર્ષના મહાન મહાન તીર્થોની યાત્રા કરીશ. અને એમણે જોયું કે ભગવાનનો જન્મ ઉત્તર ભારતમાં થયો છે, એમનો જન્મ દક્ષિણમાં થયો છે. તો દક્ષિણ ભારતથી ઉત્તર ભારત ગયા અને જે ચાર ધામ છે, બદ્રિકાશ્રમ, એ બધા ધામોની યાત્રા કરતા કરતા એકવાર એને વિચાર થયો કે ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે અયોધ્યામાં, તો ચાલો અયોધ્યાની યાત્રા કરીએ. તો બદ્રિકાશ્રમથી અયોધ્યા આવે છે. એ પૂર્વ પ્રાય ઉત્તર ભારતના બધા તીર્થોની યાત્રા એમણે કરી લીધી છે. અને આ યાત્રામાં અનેક વર્ષો વ્યતીત થયા. પણ ઘટના એ સમયની છે કે જ્યારે એ અયોધ્યા જઈ રહ્યા છે તો અયોધ્યાની અંદર એમને એક અદ્ભુત અનુભવ થયો. એક રાત્રે એમણે જોયું, કોઈ કારણસર પોતાના એ નિવાસ સ્થાનેથી બહાર નીકળ્યા તો એક દિવ્ય જ્યોતિ દેખાણી એને, એક દિવ્ય પ્રકાશ એણે જોયો. તો એને થયું કે આ શું હશે, એમ જોવાની ટ્રાય કરી, સમજાણું નહીં. બીજા દિવસે જોયું તો દિવસે ન દેખાય. વળી બીજી રાત જ્યારે થઈ તો બીજી રાત્રે ફરીથી પ્રકાશ દેખાણો. ત્રીજી રાત્રિએ પણ આ ઘટના રિપીટ થઈ અને આ રીતે દરરોજ રાત્રિમાં એ પ્રકાશનું એને દર્શન થયું. અને એના મનમાં જિજ્ઞાસા વધતી ગઈ કે આ જ્યોતિ શેની છે. ખૂબ વિચાર કર્યો, કારણ કે વિદ્વાન તો હતા, બહુ વિચાર કર્યો પણ કાંઈ સમજાણો નહીં. અને અંતે એણે નક્કી કર્યું કે આ જ્યોતિ જે છે ને એની પાછળ પાછળ ચાલીએ, કદાચ નજીક જઈને જોઈ તો ખબર પડે. હવે થોડી દૂર એને દેખાણી હશે.
તો હવે બને એવું કે જેટલું એની નજીક જાય ને એ જ્યોતિ એટલી દૂર જાય. હવે કદાચ દૂર હશે કે એ દૂર જતી હશે, પણ એને ચાલતા ચાલતા પછી તો અયોધ્યાથી જ્યોતિની વાટ પકડી, રાતે દેખાય દિવસે બંધ થાય. એટલે આ મધુર કવિ આલવાર જે છે ને એની યાત્રા રાતની પ્રારંભ થઈ ગઈ. રાતે ચાલે, દિવસે હુઈ જાય. અને આ રીતે ચાલતા ચાલતા ઘણો સમય વ્યતીત થયો. અને એક દિવસ એણે જોયું કે હું ચાલતા ચાલતા ક્યાં પહોંચી ગયો છું? શ્રીરંગમ. હતા ક્યાં? અયોધ્યા. અને શ્રીરંગમ ક્યાં છે ખબર છે ને તમને? દક્ષિણ ભારત. તો એ અયોધ્યાથી ચાલતા ચાલતા દક્ષિણ ભારત પહોંચ્યા, શ્રીરંગમ ક્ષેત્રની અંદર. અને ત્યાં ભગવાન રંગનાથજીના દર્શન કર્યા. એને થયું કે અહીંયા તો કંઈક સોલ્યુશન મળે, કારણ કે રંગનાથ ભગવાન તો આરાધ્ય છે ને શ્રી સંપ્રદાયના. એને થયું અહીંયા કંઈક નિશ્ચિત રૂપમાં મારી સમસ્યાનું સમાધાન આવી જાય. પણ શ્રીરંગમમાં સૂતા પછી રાતે પાછું જાગીને જોયું જ્યોતિ હજી દેખાય છે. તો કે આનો એન્ડ અહીંયા નથી, પ્રકાશ ઓર આગળ જઈ રહ્યો છે. આગળ ચાલ્યા, પોતાના ગામ નિકટથી નીકળ્યા અને તિરુનગરી, જ્યાં નમ્માલવાર બેઠા છે, એ સ્થાનમાં આવ્યા. અને અહીંયા તિરુનગરીમાં જેવા એન્ટર થયા તો એણે જોયું કે એ જ્યોતિ જે છે એ જે શ્રી નંબી ભગવાનનું જે મંદિર છે એ મંદિરની અંદર અદૃશ્ય થઈ. એ રાત પછી જ્યોતિ દેખાણી નહીં એને. હવે શ્રી નંબી ભગવાનના મંદિર સુધી પહોંચ્યા. હવે એના મનમાં વિશ્વાસ થઈ ગયો, કાંઈક તો જે કાંઈ રહસ્ય છે એ અહીંયા છે એને, એટલે સંશોધન હવે અહીંયા કરવાનું છે. અને તમે જાણો છો કે નમ્માલવાર જ્યારથી ધ્યાનમાં બેઠા છે આ મંદિરની અંદર, તો એ મંદિર તીર્થધામ બની ગયું છે ત્યારથી. અને ઘણા બધા લોકોની, ભક્તોની અવર જવર થઈ રહી છે. તો એમણે પૂછ્યું ભક્તોને કે અહીંયા કાંઈક અજીબ ઘટના હોય એવું ખરું? કાંઈ આમ વિચિત્ર ઘટના અહીંયા કાંઈ બની હોય એવું? તો એણે કીધું હા, અહીંયા અમારા મંદિરમાં એક ઘટના એ બની છે કે એક નાનો એવો બાળક જે 12 દિવસ એની ઉંમર હતી અને 12 દિવસે ચાલતા ચાલતા આંબલીના વૃક્ષ નીચે બેઠો છે. પણ યોગીની મુદ્રામાં, એટલે ખબર પડી કે આ કોઈ મહાન ભક્ત છે. આજે 16 વર્ષ થયા, એ કાંઈ ખાતા નથી, પીતા નથી, એમ જ બેઠા છે. અને જે એનું દર્શન કરે એની મનોકામના બધી પરિપૂર્ણ કરે છે. તો મધુર કવિ આલવારને થયું કે હોય કે ન હોય, પણ નિશ્ચિત રૂપમાં આ વસ્તુ કન્ફર્મ છે કે મને અહીંયા સુધી લાવવા માટે આ જ્યોતિ મને અહીંયા સુધી લાવી છે. શું કામ? આ યોગીના દર્શન કરવા માટે. હે, તો મુખ્ય વાત આ છે. તો ચાલતા ચાલતા ગયા એ આંબલીના વૃક્ષ પાસે, અને એ વૃક્ષ પાસે જઈને જોયું તો પદ્માસનમાં બેઠા છે નમ્માલવાર, અને જ્ઞાન મુદ્રામાં. પણ જોયું કે આની તો આંખો બંધ છે, કાંઈ બોલતા નથી. લોકો કહે છે 16 વર્ષથી કાંઈ બોલ્યા નથી, આંખ ખોલતા નથી. તો એના મનમાં એક વિચાર થયો કે હું છેક ઉત્તર ભારતથી ચાલતા ચાલતા અહીંયા આવ્યો છું, આ જ્યોતિ અહીંયા અદૃશ્ય થઈ છે, તો પરીક્ષા તો કરવી પડશે કે આના માટે જ મને અહીં લાવવામાં આવ્યો છે કે કેમ. એક નાનો એવો પથ્થર લીધો હાથમાં અને આમ મૂક્યો. પથ્થર પડ્યો નીચે, તો એનો જેવો અવાજ થયો, 16 વર્ષમાં પહેલી વાર નમ્માલવાર આંખ ખોલે છે. આંખ ખોલીને જોયું તો સામે મધુર કવિ આલવાર. જો બેનું મિલન બહુ અદ્ભુત છે હે ને. નમ્માલવારે જેવું સામે જોયું મધુર કવિ આલવાર છે, ને મધુર કવિ આલવાર જોવે છે નમ્માલવાર. બોલે કોઈ મહાન ભક્ત છે, આમ પરિચય નથી એકબીજાનો, પણ જોયું ને એક શુદ્ધ ભક્ત જે છે ને એ બીજા શુદ્ધ ભક્તને ઓળખે છે. ભક્તની ઓળખ કરવાના બીજા કોઈ ક્રાઇટેરિયા નથી કે માની લો આ ભક્ત છે, કેવી રીતે ખબર પડે? તો તમે ભક્ત બનો એટલે ખબર પડે કે આ ભગત છે, હે ને. એક ભક્ત જ એક ભક્તને ઓળખી શકે. આ એક જ ક્રાઇટેરિયા છે શાસ્ત્રોનો શુદ્ધ ભક્તને ઓળખવા માટે. બાકી એના કોઈ એવા સ્પેસિફિક લક્ષણ નથી કે ભાઈ આવું જેનામાં હોય તો આ પ્યોર ડિવોટી કહેવાય, કે આવું કંઈ છે તો એ પ્યોર છે, એવું કોઈ ફિક્સ નથી એમ. પણ એક શુદ્ધ ભક્ત બીજા શુદ્ધ ભક્તને ઓળખે છે. તો બંને એકબીજાને પ્રેમથી જોવા લાગ્યા. મધુર કવિ વિચાર કરે છે, પથ્થર નીચે નાખ્યો અને એને સાંભળ્યું, મતલબ બેરા નથી. અને આંખ ખોલીને જોવે છે, મતલબ જોઈ શકે છે
સાંભળે છે તો મતલબ બહેરાય નથી. તો એમણે ત્યાં જોયું કે હવે આની પરીક્ષા કરી લઉં. એક પ્રશ્ન એમણે પૂછ્યો કે મૃત વસ્તુની અંદર યદિ કોઈ સૂક્ષ્મ વસ્તુ જન્મ લે છે તો એ ખાય શું? પ્રશ્ન સમજમાં આવે? મૃત વસ્તુની અંદર કોઈ સૂક્ષ્મ વસ્તુ જન્મ લે છે તો એ ખાય શું? આ પ્રશ્ન જ્યારે મધુર કવિ આલવાર નમ આલવારને કરે છે તો નમ આલવાર એનો કોઈ વિચાર કર્યા વગર, એક ક્ષણનો વિચાર કર્યા વગર એમણે ઉત્તર આપ્યો કે એ ખાય છે અને એ ત્યાં રહે છે. શું ખાય છે ને ક્યાં રહે છે? તો એનો પ્રશ્ન એ છે કે એ ખાય છે અને એ ત્યાં રહે છે. એ મતલબ મૃત સ્થાન. મૃત સ્થાનનો અર્થ છે શરીર. શરીર જડ છે. તો શરીરની અંદર જ્યારે સૂક્ષ્મ વસ્તુ, સૂક્ષ્મ મને આત્મા જ્યારે પ્રવિષ્ટ થાય, તો જો સાધુઓની ભાષા જે છે ને એ બહુ વિલક્ષણ હોય છે. કારણ કે જે સમજદાર હોય ને તો એ તરત સમજી લે કે મૃત શરીરની અંદર આત્મા જન્મ લે છે. જ્યારે આત્મા પ્રવેશ થાય છે તો પ્રશ્ન એ ખાય છે શું? મતલબ એ ખાય છે. એ ખાવાનો મતલબ શું છે? કર્મફળ. જીવ દ્વારા પૂર્વ થયેલા જે કર્મ છે અને એના ફળ સ્વરૂપ જે એને પ્રાપ્ત થયું છે, મતલબ જે ભોગ છે એ ભોગવવાનો છે. મતલબ કે એ સ્થાનમાં રહી અને એ ખાય છે. તો એના કેટલા અર્થ છે જુઓ તમે. કોણ સમજે છે? આ કોઈક બુદ્ધિમાન વ્યક્તિ હશે તો. આપણને તો પેલા પ્રશ્ન જ સમજમાં નહીં આવે. હે ને, કોઈ એવા સિદ્ધ મહાપુરુષ યદિ મળ્યા તો પ્રશ્ન સમજવો અઘરો છે. તો જ્યારે આ ઉત્તર એમને પ્રાપ્ત થયો, જો આ ગુહ્ય સંવાદ છે, અને ઉત્તર જ્યારે દંડવત એમને પ્રણામ કરી અને મધુર કવિ આલવાર એમને શિષ્ય સ્વીકાર કરવાની પ્રાર્થના કરે છે કે તમે એટલા મહાન ભક્ત છો, તમે કૃપા કરીને મને શિષ્યના રૂપમાં સ્વીકાર કરો. અને જો ઉંમર નાની છે, મધુર કવિ કેટલા મોટા છે, અને આ નમ આલવાર 16 વર્ષના છે. આ 16મો વર્ષ છે જ્યારે એમની મુલાકાત થઈ છે. તો જો ઉંમર કોઈ મહત્વપૂર્ણ નથી. જગતમાં ચૈતન્ય મહાપ્રભુનો તો એક જ સિદ્ધાંત છે, કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વવેત્તા સહી ગુરુ હોય. કોઈ બ્રાહ્મણ હોય, કિબા વિપ્ર, કે કોઈ સંન્યાસી છે, કિબા ન્યાસી, શુદ્ર કેને નહીં, શુદ્ર પણ કેમ ન હોય, જો એ કૃષ્ણ તત્વવેત્તા છે તો એ ગુરુ બનવાને યોગ્ય છે. તો મધુર કવિ આલવારે જોયું, ઉંમર ભલે નાની છે પણ જ્ઞાન અનંત છે, ગુહ્ય છે. તો 16 વર્ષના યુવક શ્રી શુકદેવ ગોસ્વામી, અને જો પરીક્ષિત મહારાજની એજ ઘણી મોટી છે શુકદેવજીથી, છતાં પરીક્ષિત મહારાજ શુકદેવજીને ગુરુના રૂપમાં સ્વીકાર કરે છે. તો મધુર કવિ આલવાર જે છે એમના જીવનનો ઉદ્દેશ્ય જે હતો કે મારન, જે નમ આલવારનું એક નામ છે, એમની કીર્તિને પ્રચારિત કરવી. અને એમણે પોતાના જીવનમાં અત્યાર સુધી કોઈને ગુરુ ધારણ નથી કર્યા. નમ આલવારને જ્યારે એણે ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે, ત્યાર પછી એના જીવનનું એક જ કર્તવ્ય રહ્યું છે કે ગુરુ તત્વનો પ્રચાર, ગુરુની કીર્તિનો પ્રચાર. કે આ નમ આલવાર આટલા મહાન વૈષ્ણવ છે. હવે એ તો એક ડગલું ક્યાંય જાતા નથી મંદિરની બહાર, તો લોકોને ખબર કેવી રીતે પડશે કે આવી કોઈ મહાન વિભૂતિ આ પૃથ્વી ઉપર એણે જન્મ લીધો છે, અને આનું દર્શન તો, આનો લાભ તો બીજા લોકોને મળવો જોઈએ ને. તો આ એમના જીવનનું એકમાત્ર કાર્ય બની ગયું છે. જેવો શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે કે આ જગતની અંદર જ્યારે કોઈ 2 મહાન વિભૂતિઓ મળે છે, કોઈ મહાન ગુરુ શિષ્યનું મિલન થાય છે, અથવા કોઈ ભક્ત બીજા ભક્તથી મળે છે ને, તો એ કોઈ આકસ્મિક ઘટના નથી, એક સંયોગ છે. અને આ સંયોગને નિયંત્રિત કોણ કરે છે? સ્વયં ભગવાન.
જો પરીક્ષિત મહારાજ ગંગા તટ ઉપર બેઠા છે, સુખદેવજીને કોઈ લેટર નથી આપવામાં આવ્યો, કોઈ મેલ નથી લખવામાં આવ્યો, એને કોઈ સૂચના નથી આપવામાં આવી કે આ પરીક્ષિતને 7 દિવસમાં મરવાનું છે, તમે આવો ગંગા તટ ઉપર. સુખદેવ ગોસ્વામી સ્વચ્છંદ વિચરણ કરી રહ્યા છે. પરમાત્મા એની ગતિને નિયંત્રણ કરે છે, પણ એ હૃદય સ્થિત પરમાત્માએ એમને કીધું હવે છે ને આપણે આણપા વળવાનું છે. ભગવાનની પ્રેરણાથી અચાનક અનાયાસ ગંગાજીના તટે આવે છે. તો લોકોને લાગે આ તો ઓટોમેટિક સુખદેવજી ફરતા ફરતા પહોંચી ગયા છે. નહીં, આ બેયનું મિલન આકસ્મિક નથી, સંયોગ છે. એમ નમ્માલવાર અને મધુર કવિ આલવારનું મળવું કોઈ આકસ્મિક ઘટના નથી, સંયોગ છે. અને કોણે નિર્મિત કર્યો છે? ભગવાને. ભગવાનની આ યોજનાઓ છે જેનાથી વૈષ્ણવનું મિલન થાય છે. અને તમે એવું ન માનતા ખાલી આ મહાન લોકોના માટે જ ભગવાન સંયોગ નિર્મિત કરે છે. સુરતની અંદર 1 કરોડ લોકો છે, અને 1 કરોડમાંથી આ 300 350 તમે અહીં બેઠા છો ને, આ પણ એક સંયોગ છે. સમજમાં આવે છે? બાકી જો આ જ રોડેથી લગભગ 1000થી વધારે લોકો નીકળી જતા છે, જ્યાં સુધી તમે કથા સાંભળો ત્યાં સુધી, હે ને? એટલે સુરતની અંદર રહીના અને તમારા સૌભાગ્યની શું ગરિમા છે ને એ તમને નથી ખબર, હે ને? 1 કરોડમાંથી 350 લોકો જેને ભગવત કથા સાંભળવાની રુચિ છે, એમાં તમારું નામ છે. સમજમાં આવે છે? આકસ્મિક નથી, પણ એક સંજોગ, કોઈને કોઈ વૈષ્ણવની, કોઈ સાધુની કૃપા છે જેના બળે આપણે અહીંયા બેઠા છીએ. નકર ઘરનાની વાત સાંભળવા 5 મિનિટ ટકતા નથી આપણે. એમ પત્નીઓ વિચારી બૂમ પાડીને તમે આ ખાઈને સીધા બારી કે ઘડીક તો ટકો, અમારે કંઈક કહેવું હોય તમને. એમ ભાઈ આ ડાયલોગ આપણે બહુ વારંવાર સાંભળતા હોઈએ જ ઘરે. એને બાળકો કહેતા બાપાને ટાઈમ જ નથી, એને આપણી યારે વાતય કરતા નથી સાંભળતા આપણે. તો તમે 1-1.5 કલાક આવીને સાંભળો તો કોઈ એમનામ તો બેસતા નથી. આ પણ સંયોગ છે. કારણ કે આવો સંયોગ શું કામ બને છે? આપણી ઈચ્છાઓને, આપણા ભાવને ભગવાન જાણે છે, અને બધાના હૃદયમાં સ્થિત એ પરમાત્મા એક જ છે. એટલે એનું કનેક્શન જે છે ને એ બધે કનેક્ટ છે. એને ખબર છે કયા જીવના હૃદયમાં શું ઈચ્છાઓ છે, અને જેવી ઈચ્છા છે એવું નિર્માણ થશે વાતાવરણ. જેવી ડિમાન્ડ કરશો ને એ વ્યવસ્થાઓ બનશે, અને તમે ન્યા જ જઈને ઊભા રહો. વિચાર કરો, એ જ્યોતિ અયોધ્યાથી નીકળી છે, ક્યાં ઊભી છે? ત્યાં. કારણ કે એક લક્ષ્ય, આ પરમાત્માનું એક ઓર કાર્ય છે. આ સુધી કથાઓ તમે સાંભળ્યું છે, પરમાત્મા શું કરે છે? બોલે સૃષ્ટિના કણે કણમાં પ્રવિષ્ટ થાય, જગતને ગતિમાન કરે છે. પરમાત્મા રૂપે હૃદયમાં રહી અને જીવોના સંજોગનું નિર્માણ જે કરે છે એ પણ આ ભગવાન છે. જે મધુર કવિ આલવાર અને નમ્માલવાર, આ બંને ગુરુ શિષ્યનું આ સુંદર મિલન થયું, અને પછી તો બેય નાય રહી ગયા. મધુર કવિ આલવાર પણ ત્યાં સ્થિર થઈ ગયા, નમ્માલવાર પણ ત્યાં છે. અને આ રીતે ગુરુ શિષ્ય બંને મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ, અને ભગવાનની દિવ્ય લીલા કથાઓનો આનંદ લેવા લાગ્યા છે. એકવાર મધુર કવિ આલવાર સેવા કરી રહ્યા છે નમ્માલવારની, કે શિષ્યનું કર્તવ્ય છે સેવયા. પ્રભુપાદ કહે છે, એક શિષ્ય પોતાના ગુરુને શું આપી શકે છે? સેવા. ઘણી વાર લોકોને એમ થાય અમારે શું કામ એની સેવા કરવાની? પ્રશ્ન હોય ને, કોઈ આપણાથી સિનિયર વૈષ્ણવ છે, કોઈ ગુરુજન છે, તો ઘણા સ્વતંત્ર બુદ્ધિના લોકો જેને થાય અમારે શું કામ એનું કામ કરવાનું, અમારે એની સેવા કેમ? એટલા માટે, કારણ કે એણે આ ભક્તિ માર્ગનું તમને દર્શન કરાવ્યું છે, એણે આ કૃષ્ણને બતાવ્યા છે તમને. જો આ ન હોત તો તમારું નરક કન્ફર્મ હતું, હે ને? તો બદલામાં કંઈક કિંમત ચૂકવવી પડે છે ને. કોઈ વ્યક્તિ આપણને કંઈક આપે છે તો તમારે એની કિંમત ચૂકવવી પડે. પણ કિંમત, ગુરુની કિંમત આપણે ચૂકવી શકતા. ગુરુ જે ઉપદેશ આપણને આપે છે, જે શિક્ષાઓ આપે છે ને, એની કિંમત આપણે ચૂકવી શકતા નથી. ગુરુ તત્વ જે નથી જાણતા ને, એને ગુરુમાં દોષ બુદ્ધિ થાય, મર્ત્ય બુદ્ધિ થઈ જાય. જે ગુરુએ તમને આ કૃષ્ણ ભાવનામૃત આપ્યું છે ને, એના બદલામાં તમે શું આપી શકો છે? તમે તમારા જીવનની સર્વસ્વ સંપત્તિ એને અર્પણ કરી દો ને તોય ગુરુના ઋણથી તમે મુક્ત
નહીં થઈ શકો. અને જેનું પેમેન્ટ ન થાય ને ત્યાં શું કરવું પડે? સેવા. માની લો તમે હોટલમાં ગયા જમવા, જમી લીધા પછી ખબર પડી ખારું પર્સ નથી, હે ને? તો હવે તમે ખાઈ લીધું, હવે તમારે શું કરવું પડે? સેવા. હા, એટલે ભલે વાસણ ધોવો જ તમે ત્યાં, પણ એ સેવા તો કરવી પડે ને, કારણ કે તમારે મૂલ્ય ચૂકવવું પડશે. તો જ્યારે કોઈ શિષ્ય ગુરુના ઋણને ચૂકવી ન શકે ત્યારે એને શું કરવું પડે છે? સેવા. એ સમર્પિત કરે છે પોતાને ગુરુને, કે હવે હું તમારો છું, તમે જે ધારો એ મારાથી કરાવી શકો છો. આ સિદ્ધાંત છે. ગીતામાં ભગવાન કહ્યું, તદ્વિદ્વિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. તમે કિંમત નહીં ચૂકવી શકો ગુરુને. એટલે સેકન્ડ ઓપ્શન ભગવાને આપ્યો છે, સેવયા, સેવા કરો. તો મધુર કવિ આલવાર સમર્પિત થયા ગુરુને અને સેવા કરે છે. તો એક દિવસ ગરુડ ઉપર સવાર થઈને ભગવાન સ્વયં પ્રગટ થયા ને આ બંને ગુરુ શિષ્ય જ્યાં છે, અને એમના સુંદર દર્શનથી અતિ ભાવ વિભોર થયા. તો નમ આલવારે જ્યારે ગરુડ સવારે ભગવાનનું દર્શન કર્યું તો એમના મુખેથી સુંદર સ્તુતિ નીકળી. અને એ સ્તુતિ હવે મધુર કવિ આલવાર એ સ્તુતિઓને નોટ કરી રહ્યા છે. જે સ્તુતિઓ મધુર કવિ, આ પહેલી ઘટના બની છે કે ગુરુ શિષ્ય બંને મળ્યા છે. પ્રથમ વાર સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે ગરુડજીને લઈને, અને ભગવાનનું દર્શન કર્યું. તો ભગવાનનું દર્શન કરતાની સાથે આ સુંદર સ્તુતિઓ નીકળવા માંડી નમ આલવારના મુખેથી. અને એ સ્તુતિઓ જ્યારે જ્યારે ભગવાનનું દર્શન કરે એક સ્તુતિ નીકળે નમ આલવારના મુખેથી, અને મધુર કવિ આલવાર શું કરે? એને નોટ્સ કરતા જાય, લખે. તો નમ આલવાર દ્વારા જે સ્તુતિઓ થઈ છે ને એના 4 વિભાગ થયા છે. શ્રી સંપ્રદાયની અંદર આ સ્તુતિઓનું વિશેષ મહત્વ છે. જે દિવ્ય પ્રબંધમ છે એમાં આ સ્તુતિઓનું ખૂબ મોટું યોગદાન છે. કારણ કે નમ આલવાર જે છે ને એ મૂળ છે, અને બાકીના જે 11 આલવાર છે ને એના અંશ માનવામાં આવ્યા છે. કારણ કે આમણે જેટલું ભક્તિનું સુંદર માધુર્યપૂર્ણ વિપ્રલંબ ભાવને પણ પ્રગટ કર્યો છે. જો ઘણીવાર આપણા મનમાં એવો ભાવ થાય કે આપણે ગૌડીય વૈષ્ણવ જે છીએ તો આપણે માધુર્ય રસના ઉપાસક છીએ. શ્રી સંપ્રદાયનું નામ સાંભળે તો એવું લાગે ત્યાં તો બધા દાસ્ય ભાવના ભક્તો છે, ઐશ્વર્ય ભાવમાં ભગવાનનું ભજન કરે ને પોતે દાસ આવી ભાવના રાખે. નહીં, ત્યાં પણ માધુર્ય રસના ભક્તો છે, જેમાંથી આ નમ આલવાર છે મૂળ. અને એમણે જે સ્તુતિઓ કરી છે એ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે જો વેદોના 2 વિભાગ છે. આમ તો તમે બધી સ્ટોરી ને વાર્તાઓ સાંભળો ને આ બધું સારું લાગે. અસલી વસ્તુ છે તત્વ. અને તત્વ આવે ત્યારે આપણને થોડોક નિદ્રાદેવીની કૃપા થઈ હોય એવો અનુભવ થાય તત્વમાં. બાકી આમ વાર્તાઓ હોય તો બહુ મધુરતાથી આપણને જો ભગવાન અને ભક્તોની કથા આનંદદાયક જ છે, પણ થોડું તત્વ પણ એનું સમજવું જરૂરી છે. કે આ સ્તુતિઓના જે 4 વિભાગ થયા, આમ વેદોમાં 2 ભાગ છે, જ્ઞાનકાંડ અને કર્મકાંડ. તો કર્મકાંડમાં તો ભક્તિનું કોઈ વર્ણન છે જ નહીં. વેદોના એ ભાગમાં यदि તમે વયા જાઓ ત્યાં ભક્તિ નથી. અને જ્ઞાનકાંડમાં પણ એટલું બધું ખાસ નથી કાંઈ. એટલે તો વ્યાસદેવ સંતુષ્ટ હતા આ બધી રચનાઓ કર્યા પછી પણ. તો અસલી ભક્તિ તમને ક્યાં જોવા મળે છે? એ ભક્તોની જે સ્તુતિઓ છે, એની જે પ્રાર્થનાઓ છે, એના દ્વારા લખાયેલા જે ગીત છે, જેને આપણે વૈષ્ણવ ગીત કહીએ છીએ, આમાં તમને ભક્તિનું અસલી તત્વ મળે છે. અને એટલા માટે આ વૈષ્ણવ દ્વારા ગવાયેલી સ્તુતિ, ભક્તો દ્વારા ગવાયેલા જે ભજનો છે ને, આ વેદોનો સાર માનવામાં આવે છે. અસલી તત્વ આમાં છે. એટલે શ્રીમદ ભાગવતની અંદર જુઓ તમે કેટલી બધી સ્તુતિઓ છે, હે ને? કુંતી મહારાણીની સ્તુતિ છે, પિતામહ ભીષ્મની સ્તુતિ છે, ગજેન્દ્ર સ્તુતિ છે, નારાયણ કવચ, એકથી એક શ્રેષ્ઠ સ્તુતિઓ છે અંદર. કેમ? અસલી તત્વ એમાં છુપાયેલું છે. તો 4 ભાગ જે થયા એમની કવિતાના, એમાં સૌથી પહેલા ભાગને કહેવામાં આવે છે તિરુવિરુત્તમ. તો તિરુ શબ્દનો અર્થ તો હવે તમે સમજો છો. તિરુનો અર્થ છે પવિત્ર, શ્રેષ્ઠ, ઐશ્વર્ય. અને વિરુત્તમ, વિરુત્તમ એક છંદ છે જે લયમાં એ શ્લોકોનું ગાન કરવામાં આવ્યું છે.
તો તિરુવિરુત્તમની અંદર ભગવાનમાં નમ્માલવારને જે પ્રેમ થયો છે, આ પ્રેમનું ત્યાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં માધુર્ય રસનું પ્રાગટ્ય છે. તો પહેલાં આપણે જેમ વાત કરી કે દક્ષિણમાં પણ માધુર્ય રસના ભક્તો થયા છે, જેમાં નમ આલવાર છે ને, એમ આની આગળ પણ એક આલવાર જે છે, જે તો ડાયરેક્ટ કૃષ્ણ ભક્ત છે સીધા. તો 5 પ્રકારના રસ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. આમ તો રસ અનેક છે, પણ મુખ્ય 5 રસ છે: શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. તો ક્રમશઃ એકથી ઉપર એકમાં માધુર્ય વધતું જાય છે, એમાં મધુરતા વધતી જાય. પણ શ્રેષ્ઠ રસ જે છે ને, એ માધુર્ય રસ છે. કેમ કે માધુર્ય રસની અંદર જે રસનું આસ્વાદન થઈ રહ્યું છે, આવું આસ્વાદન અન્ય કોઈ રસમાં નથી. રસ બધા મધુર છે, પણ શ્રેષ્ઠતા યદી જો જોવામાં આવે, તમે માની લો કોઈ દુકાનમાં જ્યુસ પીવા ગયા, મોસંબીનું, સંતરાનું, પાઇનેપલ, કેળા, તરબૂચ બધા છે, પણ એમાં એક હોય છે ને આમ બેસ્ટ, તમે પેલું કાર્ડ જુઓ તો ભાવ એના સૌથી વધારે હોય, બાકી બધા 80ના 90, 120, 150, 200, 250, ઓલાના એકના 500 હોય. અને ભાઈ આમાં શું વિશેષતા છે ભાઈ? બોલે એ અલગ વેરાયટી છે. સમજો એમ જે આ રસના તમે આમ લેવલ ઉપર ઉપર જોતા જાઓ ને, તો જે સૌથી રસનો રાજા જેને કહેવાય, આમ તો રસરાજ કૃષ્ણ છે. બધા રસનો રાજા કોણ છે? કૃષ્ણ છે. અને કૃષ્ણ સાથેનો જે ડાયરેક્ટ સંબંધ જે છે ને, એ માધુર્ય ભાવ છે, જેની ઉપર આ ગૌડીય પરંપરા આશ્રિત છે, માધુર્ય ભાવ. અને જ્યાં બધું ઐશ્વર્ય પરાસ્ત થઈ જાય છે. તમે જો બ્રજની અંદર કૃષ્ણ ભગવાન છે ને, આ વાતની હાલતી નથી. યશોદાજીને પૂછો આ ભગવાન છે, તો કહે છે નહીં, એ તો મારો પુત્ર છે. બ્રજવાસીઓને પૂછો, ગોપ સખાઓને મારો મિત્ર છે. ગોપીઓને પૂછો, અમારા પ્રેમી છે. એક સંબંધ ભગવાન સાથે બને છે, જે સંબંધમાં કોઈ મર્યાદા નથી, જે સંબંધમાં ભગવાનની કોઈ ભગવત્તા નથી, જે સંબંધમાં કેવલ વિશુદ્ધ પ્રેમ છે. એમાં પણ સ્તર છે. યશોદાજીનો પ્રેમ જે છે ને, એ વાત્સલ્ય ભાવ છે. એનાથી ઉપર તમે જુઓ ગોપ સખાનો જે પ્રેમ છે ને, સખ્ય ભાવ છે. એનાથી આગળ તમે જુઓ તો ગોપીઓનો જે પ્રેમ છે, કાંતાર ભાવ. એને આપણે શ્લોકમાં કહે ને, ગોપિકા કાંત, તો ગોપીઓ પતિ માને છે કૃષ્ણને. રાધા રાણીનો જે ભાવ જે છે ને કૃષ્ણમાં, એ શું છે? વિપ્રલંબ ભાવ. જો આ બધું જ્ઞાન નહીં હોવું જોઈએ. આ જે પરંપરામાં તમે આવ્યા છો ને, એનું મૂળ આ છે. આપણને એક જ ખબર, પ્રેમ એટલે શું થાય કે લવ. ભાઈ એ એનું અંગ્રેજી છે, એને વ્યાખ્યા શું છે પ્રેમની એ ન ખબર ભાઈ. આજકાલ લોકોને આ બહુ રોગ છે, પ્રેમ કરવો છે, ખબર નથી પ્રેમ શું છે. આ પ્રેમના બધા સ્તર છે. જો તો રાધા રાણી જે ભાવમાં છે ને, એને કહે છે વિપ્રલંબ ભાવ. વિપ્રલંબ ભાવનો અર્થ પ્રેમનો વિષય ઉપસ્થિત ન હોય અને એના કોઈ પ્રતીક સ્વરૂપ એને માની અને એમાં એ ભાવ, એ વિકાર જે ઉત્પન્ન થાય છે, એને કહે છે વિપ્રલંબ ભાવ. જેવી રીતે તમે સાંભળ્યું છે, ભાગવતમાં એક ગીત છે ભ્રમર ગીત. નામ સાંભળ્યું ભ્રમર ગીત? અચ્છા, ભ્રમર ગીત શું છે? રાધા રાણી બેઠા છે, એક ભ્રમર ઉડતા ઉડતા આવે છે, ભમરો. તો રાધા રાણી જોઈ, ભમરાનો રંગ કેવો છે? શ્યામ, શ્યામ છે ને. અચ્છા, તો એ ભ્રમરને કૃષ્ણ માને છે, કૃષ્ણ છે. એને સંબોધીને રાધા રાણી એક ગીત ગાઈ રહ્યા છે. આ છે ભ્રમર ગીત. દેખાય છે ને કોઈ આકાશને. તમે જોશો ને પ્રેમીઓની સ્થિતિ શું હોય છે આ સંસારમાં. માની લો કોઈ પ્રેમી અલગ સ્થાનમાં છે, પ્રેમિકા અલગ સ્થાનમાં છે, તો બિરહ જ્યારે બહુ હોય ને, જો કવિ કાલિદાસે એક નાટક લખ્યું છે, એમાં એક નાયિકા જે છે, તો પોતાના પ્રેમીને એક વાદળને સંદેશ આપી રહી છે, મેઘદૂત. તમે નામ સાંભળ્યું છે કાવ્યનું. તો નાયિકા વાદળને સંદેશ આપે છે કે મારો આ સંદેશ જે છે ને મારા પ્રેમી સુધી પહોંચાડજે. આ પ્રેમીઓ છે ને એવા એવા કાંડ કરે ને,
તમે એને તમે કલ્પના, પણ આ વસ્તુ બને, આ ભૌતિક જગતમાં આ તો બધું ખોટું સિદ્ધ થાય, પણ ભગવાનમાં આ સત્ય છે. કારણ કે આધ્યાત્મિક જગતનું ઉલટું પ્રતિબિંબ છે ને આ ભૌતિક જગત. તો ત્યાં શુદ્ધ પ્રેમ છે, અહીંયા વિકૃત પ્રેમ છે. પણ એ જે વાદળોને કહેવું, હવાઓ સાથે વાતો કરવી, અહીંયા આવી બધી વાતો કવિઓના કાવ્યમાં દેખાય. આવું રિયલમાં થવું બહુ શક્ય નથી. પણ ભગવાનના ધામની અંદર જે ભાવ પ્રેમ છે એમાં આવું રિયલમાં થાય. હવે આ પ્રેમની અનુભૂતિ નથી એટલે આપણે તો કેવલ કલ્પનાથી વિચારી શકીએ કે આ ભાવ જે રાધારાણીનો છે. તો ભ્રમરને જોઈને એ કૃષ્ણ સમજીને એને એનો સંદેશ, એનું ગીત, એને જે કંઈ કમ્પ્લેન કરવી છે એને કરે છે. તમાલ વૃક્ષને જોવે ને, શ્યામ રંગ છે તો એને લાગે આ કૃષ્ણ છે. એની હારે વાતો કરે, વૃક્ષો હારે વાતો, તો કોઈકને એમ તાર ગાંડા થઈ ગયા લાગે છે. અને પ્રેમી ગાંડા જ હોય હે ને, એ ક્યાં વાતો કરે એનું નક્કી નહીં, હે ને. વૃક્ષો સાથે તમે જુઓ, ભગવાન રામ ભલે ઐશ્વર્ય ભાવમાં છે, પણ ક્યાંક માધુર્ય એણે બતાવ્યું છે રામાયણમાં. સીતાજીના વિયોગમાં એને થયું સીતાજી, હવે જો આ વિરહ ભાવ જે છે ને એ પ્રેમની વૃદ્ધિ કરે છે. તો સીતાજીનો વિયોગ જ્યારે થયો ને, તો ભગવાન રામ કોને પૂછે છે ખબર છે? વૃક્ષોને. હે ને, તમે સીતાને જોઈ છે? ભ્રમરને, મધુમાખીને, હરણને. તમે રામાયણ વાંચો, ભગવાન રામે પણ આ પ્રેમનું પ્રકાશન કર્યું છે. થોડું આંશિક છે, પણ કૃષ્ણમાં પૂર્ણ છે વિરહ. તો રાધારાણી કૃષ્ણની ગેરહાજરીમાં કોઈ વસ્તુને કૃષ્ણના પ્રતીક સ્વરૂપ માની અને એમાં પ્રેમ દ્વારા જે વિકારની ભાવનાઓ જે એમાં ઉત્પન્ન થઈ રહી છે ને, આ વિપ્રલંબ ભાવ છે. તો નમ માલવાર જે છે ને એમાં પણ આ ભાવ છે. કેમ? કારણ કે જ્યારે જ્યારે ભગવાન દર્શન આપે છે, અને દર્શન આપીને પછી ભગવાન જ્યારે વયા જાય ને, ભગવાનને જોયા પછીની જે સ્થિતિ છે ને, આ સુધી તમે ભક્તોની કથામાં એ સાંભળો છો કે ભગવાન આવ્યા એને દર્શન આપ્યા, પણ તમને ખબર છે કે દર્શન આપીને ભગવાન વયા ગયા પછી શું છે? હે ને, પછીનો એક સુંદર પાર્ટ છે ભક્તિ, આ સમજવા જેવું છે. ધ્રુવ મહારાજને દર્શન થયા પછી છે ભાગવતમાં કથા, પણ નથી કરતા કોઈ. ભગવાન ગયા પછી શું થયું છે? ધ્રુવ મહારાજ બહુ દુઃખી થયા છે. એક વિરહ છે કે ભગવાન આવ્યા અને પાછા વયા ગયા. જ્યારે ભક્તની ઈચ્છા શું હોય છે ખબર? ભગવાન આવે એ વાત બરાબર છે, પણ જાય નહીં, હે ને. અને ભગવાનનું ઊંધું છે, ટકતા નથી, હે ને. આવ્યા, દર્શન આપ્યા, વરદાન આપ્યું, વાર્તા પૂરી, તરત નીકળી જાય છે. તો એ જે વિરહ છે ને, એ ભક્તિની એવી શુદ્ધતા, ભક્તિની એવી પરાકાષ્ઠાએ લઈ જાય કે જે ભક્તએ પણ ક્યારેય કલ્પના ન કરી હોય. જો નારદજીને પણ ભાગવતમાં જ્યારે ખાલી એક આંશિક દર્શન થયું ભગવાનનું, અને પછી તો એ સ્વરૂપ ગાયબ થઈ ગયું, તો નારદજી બહુ ચિંતિત, એવા દુઃખી થયા. ત્યારે આકાશવાણીના રૂપમાં ભગવાને કીધું કે નારદ, આ વિરહ જે હૃદયમાં ઉત્પન્ન થયો છે ને, આ અગ્નિ જે છે ને હવે વિરહની, આનાથી તારી શેષ વાસનાઓ જે છે ને આ બળીને નષ્ટ થાય. અને જેમ સોનું અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય, એમ જ્યારે કોઈ ભક્ત ભગવાનના વિરહમાં જ્યારે અનુભવ કરે ને આ ભાવનો, ત્યારે એનું ચિત્ત શુદ્ધ થાય. એક પ્રશ્ન આપણને યદિ પૂછે કોઈ કે આવો અનુભવ આપણને થાય છે ક્યારે? કરીએ છીએ. માની લો આપણા જીવનના 35-40 વર્ષ ગયા, આપણે ઘરે બહેન ક્યારેય વિચાર કર્યો, ચાલો 40 વર્ષ વયા ગયા, હજી મેં ભગવાન માટે કાંઈ કર્યું નથી, મારા આત્મકલ્યાણ માટે કાંઈ થયું નથી? આવો વિચાર કરીને કોઈ દી રડવું આવે છે? નથી આવતું. એને આપણે આટલું નામ જપ કરીએ છીએ, પણ મારું મન હજી ભગવાનમાં લાગ્યું નથી. ક્યારેય દુઃખ લાગ્યું હૃદયમાં? હું મંદિરે જાઉં છું, ભગવાનના દર્શન કરું, પણ એ ભગવાનમાં પ્રેમ નથી થયો હજી સુધી. ક્યારેય દુઃખ લાગ્યું છે? ઘરે ખૂણામાં બેહીને ક્યારેય રોયા છો એકલા? નહીં. આ ચિત્તને પ્યોર કરવાની પ્રોસેસ આ છે. કંઈક લાગવું તો આ મોજથી, આજ મન ન લાગ્યું તો કાંઈ નહીં, કાલ લાગી જાય, ચાલુ રાખો માળા. અને આજ દર્શનમાં મજા નથી આવી, કાંઈ નહીં, દામોદર ક્યાં વયા જવાના છે, ઊભા છે,
પાછા રવિવારે પહોંચી જા હોઈએ કે આપણે. અને અમુક તો દર્શન કરવા એવી રીતે મંદિરમાં આપણે ભગવાન ઉપર કૃપા કરવા આવ્યા લાગે નથી. જુઓ, ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું ને, કળિયુગમાં દર્શન કાનથી થાય. જ્યારે શાસ્ત્રને શ્રવણ કરશું ને ત્યારે ખબર પડે છે કે આપણી કમી ક્યાં રહે છે, ચિત્તની પ્યોરિટી આવતી કેમ નથી. આ સિદ્ધાંત નારદજીને ભગવાન કહે છે એ વિરહ. અને આ ગોપીઓના પ્રસંગમાં પણ છે. ભગવાને બાંસુરી બજાવી, ગોપીઓના 4 યુથ છે, 4 ગ્રુપ છે. 3 ગ્રુપ પહોંચી ગયા, એક રહી ગયું ઘરે. તો જે ઘરે રહી ગયા છે ને, શું કામ? એની અંદર પણ આ વિરહ ભાવ પ્રગટ કર્યો છે ભગવાને. કારણ કે મળ્યા નથી તો વિરહ જે છે ને, અને વિરહમાં એની પણ શેષ વાસનાઓને બાળવા માટેની આ પ્રોસેસ. તમે એવા ભક્ત બની ગયા કે જે લેવલમાં તમને ભગવાનનું દર્શન પણ થઈ જાય, પણ એ દર્શન થયા પછી પણ રહેલી જે શેષ વાસનાઓ છે ને, એને આ વિરહ ભાવ જે છે ને એ નષ્ટ કરે છે, આ વિપ્રલંબ ભાવ. અને એ ભગવાનના વિરહમાં જેટલું જેટલું બળે ને ભક્ત, એટલો શુદ્ધ થાય, એટલું એનું ચિત્ત શુદ્ધ થાય. અને આ ભાવનો અનુભવ કોણે કર્યો છે? નમ્માલવારે. તો આ જે ભાવની વાતો, આ જે માધુર્ય રસની વાતો એણે જે સ્તુતિમાં લખી છે, એને કહેવામાં આવે છે તિરુવિરુત્તમ. આજે છંદ એમણે જે શ્લોકો બોલ્યા છે એમાં. તો બીજું છે તિરુવાચિરિયમ. આમાં 70 શ્લોકો છે. અને આ તિરુવાચિરિયમ જે છે ને, આને યજુર્વેદનો સાર માનવામાં આવ્યો છે. તો ભગવાનના નામ રૂપ ગુણ લીલા અને જે અંતિમ પ્રયોજન છે એનું વર્ણન એમણે આ તિરુવાચિરિયમના જે શ્લોકો છે એમાં કર્યું છે. તો આ બધું એટલા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક જો ગ્રંથ હાથમાં આવી જાય ને તમારી અંદર કદાચ બહુ ચસ્કો લાગે, તમે સંસ્કૃત કે તમિલ ભાષા શીખો, તો તમે આનો અભ્યાસ કરી શકો, આનું અધ્યયન કરી શકો. ખબર હોય કે આવા કાંઈ ગ્રંથો કે આવી કોઈ સ્તુતિઓ છે, પરિચય જ ન ખબર હોય તો શું કરવાના છે, એવું થાય ને. તો અહીંયા આ એક દ્વિતીય વિભાગ છે એમની સ્તુતિનો. ત્રીજો છે પેરિય તિરુવંદાદી. જેમ આગળ વર્ણન કર્યું, પ્રથમ સ્તુતિમાં નમ્માલવારનો જે ભગવાન પ્રતિ પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે, પણ અહીંયા પ્રેમની હારનું વર્ણન છે. કે પ્રેમમાં જ્યારે કોઈ વ્યક્તિ હારી જાય, તો જે પહેલાં આપણે ચર્ચા કરી કે ભગવાન દર્શન આપીને ગાયબ થઈ જતા, અને જેવા ભગવાન ગાયબ થાય ને, તો નમ્માલવારને ભગવાનના દર્શન કરવાની તીવ્ર લાલસા જાગે. અને જો ભક્તિની અંદર જે છે ને, ભગવાનના દર્શનનો ક્રાઇટેરિયા શું છે ખબર છે? તીવ્રતા. શ્રીમદ ભાગવત કહે છે ને, તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ. તીવ્રતા જેટલી હોય એટલો ભગવાનમાં પ્રેમ વધે. આપણે નામ જપ કરતા હોઈએ, પણ એમાં તીવ્રતા હોવી જોઈએ ભગવાન પ્રત્યે. પણ આપણે શું કરીએ છીએ ખબર? જે સાધનની સ્પીડ પકડાઈ ગઈ, માનો 10ની સ્પીડે ભજન હાલે, પછી કે 10 આંકી રાખો સીધે છે. ભાઈ 10ની સ્પીડ પછી 20 હોય, પછી 30 હોય, એમ તીવ્રતા વધતી જાય ને, એમ ભક્તિમાં ભગવાન પ્રત્યે તે તીવ્રતા પ્લસ થતી જવી જોઈએ, તીવ્રતા વધવી જોઈએ. જે નથી, આજે જે જપ કર્યા છે, કાલ આનાથી ઓર બેટર કરવાના, એ જે તીવ્રતા અપ જવી જોઈએ નથી. એટલે આપણે ભગવદ્ ગીતા જેવા છીએ, એઝ ઇટ ઇઝ. ગીતામાં પ્રભુપાદ જે લખ્યું છે ને, એઝ ઇટ ઇઝ, જેવા છે એવા. અને આપણે કેવા છીએ? અનંત જન્મોથી જેવા છીએ એવા. તો એમાંથી બદલાવ લાવવો હોય ને, તો એ તીવ્રતા ડેવલપ કરવી જરૂરી છે. તો ભગવાનના દર્શનમાં તીવ્રતા અને ભગવાનના પ્રેમમાં તીવ્રતા. તો તીવ્ર લાલસા જે છે એ પ્રેમમાં ભક્તની હાર છે. મતલબ ભક્ત હારે છે ભગવાનથી, કારણ કે ભગવાન તો દર્શન આપે તે નોય આપે. તો લાલસા જરૂરી છે. એકવાર ભગવાનના દર્શન થઈ ગયા તો એ લાલસા બનેલી રહેવી જોઈએ. એકવાર ભગવાનની કથાનું શ્રવણ થયું છે ને, તો એ કથાની લાલસા બનેલી રહેવી જોઈએ. કારણ કે ભગવાનને પામવાની કિંમત શું છે? શ્રીલ રૂપ ગોસ્વામીને પૂછવામાં આવ્યું, ભગવાન મળે કેવી રીતે? તો પદ્યાવલીની અંદર શ્રી રૂપ ગોસ્વામી કહે છે, તત્ર લૌલ્યમ અપી મૂલ્યમ. ભગવાનને પામવાની કિંમત શું છે? લાલસા. જેટલી તીવ્ર લાલસા તમારી અંદર હશે,
એટલા જલ્દી ભગવાન તમારી નિકટ આવશે. આ મૂલ્ય છે પામવાનું. પદ્યાવલીમાં સિક્રેટ રૂપ ગોસ્વામીએ ખોલ્યું છે કે લોભ જે છે ને, લાલચ, એ જ ભગવાનને પામવાની ચાવી છે. તમને એમ થાય લોભ તો કે એ તો અમે ચાવી જ લોભી, પૈસાનો નહીં ભાઈ. હા, લોલ્યમનો અર્થ છે લોભ. લોભ એટલે એ નહીં કે આપણી અંદર જે અત્યારે છે એ. લોલ્યમનો અર્થ છે ભક્તિની લાલસા, ભગવાનના નામ જપની લાલસા, ભગવાનની કથા સાંભળવાની લાલસા, ભગવાનના ભક્તોને મળવાની લાલસા, ભગવાનના ભક્તોની સેવાની લાલસા. આ જે ભક્તિ સાધનો છે એમાં લોલ્યમ, એની લાલસા વધતી જાય અને સંસારની લાલસા ઘટતી જાય તો નિશ્ચિત સમજી લો કે એક દિવસ ભગવાન તમને મળવાના છે. આ મૂલ્ય છે. જેટલી તીવ્રતા વધારે એટલા ભગવાન નજીક, અને જેટલી તીવ્રતા ઓછી એટલા ભગવાન દૂર. કેટલો સુંદર શ્લોક રૂપ ગોસ્વામી આપ્યો છે અને યાદ રાખવા જેવું છે. તત્ર લોલ્યમ અપી મૂલ્યમ. ભગવાનને પામવાનું મૂલ્ય શું છે? લોલ્યમ, લાલસા. તો આ મધુરતા જે છે ને, માધુર્ય ભાવ, આ છે લોલ્યમ, આ લાલસા છે. જેને ભગવાનમાં પ્રેમ થયો છે તો આ મધુરતા જે કિંમતે મળે ને લઈ લેવી જોઈએ. આના માટે કદાચ ગમે એવું મૂલ્ય ચૂકવવું હોય, વ્યક્તિએ તૈયાર રહેવું જોઈએ આ મધુરિમાને પ્રાપ્ત કરવા માટે. પણ આપણું દુર્ભાગ્ય એ છે, આપણે કલિયુગના ચેલા છીએ ને, કલિયુગની કૃપા છે આપણી ઉપર, એટલે આપણને આ સમજાતું નથી. આ જે દિવ્ય વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને, પણ ક્યારેક ક્યારેક કળિયુગ એની વેરાયટી એવી બતાવે ને તે આપણને એમ થાય કે ઓહ, આ ભગવાનથી પણ વધારે આ મૂલ્યવાન છે. અને ત્યારે આપણે ભગવાનને છોડીને એ વસ્તુને ચોઈસ, સંસારને ચોઈસ શા માટે કરીએ છીએ આપણે? કારણ કે આપણા મનમાં કૃષ્ણથી વધારે મૂલ્ય કોનું છે? સંસારનું છે, સંસારની વસ્તુઓનું છે. જ્યારે આ લાલસા ડેવલપ થશે ને કે કોઈ પણ કિંમતે કૃષ્ણને છોડવા જેવા નથી. મધુરાધિપતેર, આ તો માધુર્યના સ્વામી છે અને એની સંબંધિત હરેક વસ્તુ પણ એટલી મધુર. જો એનું નામ પણ એટલું મધુર છે અને એની કથાની મધુરતાની તો વાત જ બધી. 7 દિવસ પરીક્ષિત મહારાજને પાણીની જરૂર નથી ભાઈ, ઊંઘવાની જરૂર નથી. આ માધુર્યની સીમા કોણ છે? કૃષ્ણ. તો એનું નામ, એના રૂપ, એના ગુણ, એની લીલાઓ એકથી એક મધુર છે. પણ આપણને કડવું લાગે. શું કામ? કમળો છે ને, જ્યાં સુધી આ રોગ, આપણો કમળો છે ભવરોગ, અને ભવરોગ જ્યાં સુધી છે ને ત્યાં સુધી નામરૂપ ગુણો લીલામાં ટેસ્ટ ન આવે. આ તમે સાંભળતો, આ તમે જ કીધા કરો કથા બહુ મધુર, બહુ મધુર, અમને લાગવી જોઈએ નહીં. તને કમળો થયો છે ભાઈ, પણ ચિંતા ન કરો. કમળાવાળાની દવા શું છે? કન્ટિન્યુટી. શેરડીને ચાવ્યા કરો, એ કડવી જે લાગે છે ને એ જ એકદી મધુર લાગશે. એમ કથા કડવી લાગે છે ને એને સાંભળ્યા કરો રિપીટ, અને જેથી મધુર લાગવા માંડે ને સમજી લો આપણો કમળો ગયો. હે ને, આપણે રોગથી મુક્ત થયા છીએ. કારણ કે રોગી હોય એને મધુર વસ્તુ કડવી લાગે, પણ જે રોગથી મુક્ત છે એ આ માધુરીનો અનુભવ કરે છે. પણ હવે તમે વિચાર કરો કે રોગી હોય ને એને એમ કહેવી કે આ બહુ મધુર છે, મને કડવું લાગે, તને અત્યારે ભલે કડવું લાગે પણ તું લઈ લે. કેમ? કારણ કે આની હાટું પછી ગમે એટલો રખડીશ ને તો આ પ્રાપ્ત થવાનું નથી. દુર્લભ છે, કૃષ્ણ ભક્તિનું સાધન દુર્લભ છે, પણ આપણે આની વેલ્યુએશન સમજતા નથી હજી. અને એટલે આ બધી વસ્તુ, આ સત્સંગ, કથા, કીર્તન, યાત્રા, એની વેલ્યુએશન ખબર નથી ને, એટલે આપણે મન જેમ કે ને એ પ્રમાણે ચાલીએ છીએ. પણ જો રૂપ ગોસ્વામી કહે છે લોલ્યમ જે છે ને આ મૂલ્ય છે. સીધી ગુજરાતી ભાષામાં કહું ને, જેટલો લોભ પૈસા કમાવામાં છે ને એટલો જો ભક્તિમાં લાગી જાય ને તો આ જ જીવનની અંદર કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય. આટલો જ લોભ રાખવાનો છે, હે ને. જેટલો એ ધનમાં છે ને એટલો કૃષ્ણમાં રાખી દો ખાલી, એક દિવસ કૃષ્ણ તમારી સામે છે. આ મૂલ્ય છે ભગવાનને પામવાનું. અને આવી લાલસા જ વ્યક્તિને શુદ્ધ ભક્ત બનવાની પ્રેરણા આપે છે, શુદ્ધ ભક્ત બનવા બાજુ એને આગળ લઈ જાય છે. તો આપણે પણ જો શુદ્ધ ભક્ત બનવું છે તો આ લોભને ડેવલપ કરવો પડશે. તો જે આ પેરિય તિરુવંદાદી જે સ્તુતિ છે એમાં આ લોભનું વર્ણન કર્યું છે શ્રી નમ્માલવાર દ્વારા. અને ચોથી એમની સ્તુતિ છે
તિરુવાયુરમુલી, જેમાં 1102 શ્લોક છે, એના 11 વિભાગ છે, અને આ સામવેદનો સાર છે. મતલબ આ 4 સ્તુતિ જે છે ને એ 4 વેદોનો સાર છે. આમાં નાયક નાયિકાનો ભાવ છે, એનો અર્થ. સામવેદ સંગીતનો ગ્રંથ છે ને, દિવ્ય ધ્વનિ, દિવ્ય ગીત. અહીંયા તો સંસારમાં ગીત ગાતા હોય ને, મને તારામાં પ્રેમ છે, તને મારામાં પ્રેમ છે, ભલે હોય કે ન હોય, પણ ભગવાન માટેનો આ પ્રેમ છે કે ભાઈ અમને તમારામાં પ્રેમ. તો નાયક નાયિકાની જે દિવ્ય ધ્વનિ છે, અર્થાત ભગવાનના વૈભવનું વર્ણન છે આમાં. આ તિરુવાયુરમુલી જે ચોથી સ્તુતિ છે, અને એમાં 5 વિભાગ છે. ચોથી સ્તુતિમાં 5 વસ્તુઓ. સૌથી પહેલું શું છે? જીવોનું સાધ્ય ભગવાન છે. આ પહેલો વિષય છે. સાધ્ય સમજો છો ને? સાધ્ય અને સાધન, આ બે શબ્દ સાંભળ્યા તમે? સાધ્યનો અર્થ છે લક્ષ્ય, અને સાધન અર્થાત લક્ષ્યને પામવાની જે પ્રોસેસ છે અથવા જે વસ્તુ છે એને કહેવાય સાધન, અને જેને પામવાનું છે એ છે સાધ્ય. તો જીવનનું સાધ્ય કોણ છે? ભગવાન. ભગવાનથી બહાર જીવનનું સુખ ક્યાંય છે નહીં સંસારમાં. આજે ગમે એટલું ધન આપણી પાસે હોય ને ભૌતિક વસ્તુને આપણે માનતા હોય કે આપણે સુખી છીએ, આ બ્રહ્મા છીએ આપણે. તો શરીર છૂટશે પછી ખબર પડશે કેટલું સુખ હતું કે નથી. બધું પણ શું છે, વર્તમાન સ્થિતિના આધારે આપણે નિર્ણય લેવાની આદત છે અનંત જન્મોથી, એટલે આપણે આવું માનતા હોઈએ છીએ. પણ અસલી જીવનનું જે સાધ્ય છે એ ભગવાન છે, અને એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ જીવ છે. મતલબ આપણે જીવ તત્વનું વર્ણન, જેનાથી ભગવાન પ્રાપ્ત થાય, યાની કે સાધન ભક્તિ. તો એમાં સાધના ભક્તિનું પણ વર્ણન થયું છે. મૂળ લક્ષ્ય છે ભગવાન, પ્રાપ્તા છે જીવ, એટલે કે એ પ્રાપ્ત કરવાનો છે ભગવાનને. તો જીવનું વર્ણન છે. જે સાધનથી ભગવાનને પામવાનો છે એ છે ભક્તિ. તો ભક્તિ તત્વનું વર્ણન છે, અને ભક્તિ કર્યા પછી પ્રયોજન, ફળ શું આવવાનું છે? ફળ છે કૃષ્ણ પ્રેમ. તો એ પ્રેમ તત્વનું વર્ણન છે. અને 5મી વસ્તુ કૃષ્ણ પ્રેમ બાધક. ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરવામાં જે બાધાઓ છે, વચ્ચે અડચણો શું આવે છે, સ્પીડ બ્રેકરો કેટલા છે, એનું વર્ણન થયું છે આ 5મા વિષયમાં. તો આ રચના શ્રી નમ્માલવાર દ્વારા થઈ છે. અને બીજી બાજુ એમના શિષ્ય જે છે મધુર કવિ આલવાર, એમણે પણ 11 વિભાગોની રચના કરી છે, 11 શ્લોકોની રચના કરી છે. એમાં શું છે? તો એમાં એમણે ભગવાનના ગુણગાન નથી કર્યા. મધુર કવિ આલવારની એક પણ સ્તુતિમાં ભગવાનના ગુણગાન નથી. એની જેટલી પણ સ્તુતિઓ છે એમાં કેવલ ગુરુની સ્તુતિ છે. એણે ગુરુ ભક્તિ શીખવી છે કે એક શિષ્યએ ગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ, ગુરુ પ્રત્યેનો ભાવ શું હોવો જોઈએ, અને એક શિષ્ય માટે ગુરુનું સ્થાન શું છે. તો ગુરુ તત્વનું પૂર્ણ પ્રકાશન કર્યું છે મધુર કવિ આલવારે પોતાની સ્તુતિઓમાં. ભગવાનનો એક શ્લોક નહીં મળે એની સ્તુતિમાં. તો બધા આલવારોએ શીખવાડ્યું ભક્ત કેમ બનવું, પ્રિય કેમ બનવું ભગવાનને. પણ મધુર કવિ આલવાર શીખવાડે છે કે એક વ્યક્તિએ શિષ્ય કેમ બનવું. ગુરુ પ્રત્યેની શરણાગતિ કોને કહેવાય, આ મધુર કવિ આલવારની સ્તુતિમાં. અને ભગવાન આ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા. એક જ વાર દર્શન આપ્યા એવું નથી, અને એક દર્શન પણ નથી. અનેક વાર અનેક ભગવાનના શ્રી વિગ્રહ સ્વરૂપોએ સ્વયં આવીને નમ્માલવારને દર્શન આપ્યા છે. તમને આશ્ચર્ય થશે કે ભગવાનનું જે ધામ છે શ્વેત દ્વીપ, આ બ્રહ્માંડની અંદર ભગવાને પોતાના ધામને અવતરિત કર્યું છે, જેનું નામ છે શ્વેત દ્વીપ. તો શ્વેત દ્વીપમાં ભગવાનના એક પાર્ષદ છે જેનું નામ છે નિત્યસૂરી. આ નિત્યસૂરી વૈકુંઠથી સ્પેશિયલ નમ્માલવારને દર્શન આપવા આવતા. તો વિચાર કરો આ કેટલા મહાન આલવાર છે. અને વૈકુંઠ લોકથી પણ ભગવાનના અનેક પાર્ષદો આવતા નમ્માલવારને દર્શન આપવા. નમ્માલવારને આ પૃથ્વી ઉપર બેઠા બેઠા વૈકુંઠનું દર્શન થઈ ગયું આખું. સમજાય? આપણે આને સૌથી શ્રેષ્ઠ આલવાર શું કામ કહીએ છીએ? કારણ કે આની સિવાયના જેટલા પણ ભક્તો છે એને ક્યાંક ને ક્યાંક જવું પડ્યું છે ભગવાનના દર્શન માટે, સાધના માટે, ભક્તિ માટે. પણ આ નમ્માલવાર એવા છે, એ ક્યાંય જીવનમાં જન્મ્યા પછી ક્યાંય હાલ્યા. શ્રી નમ્મી મંદિરની બહાર એક પગલું નથી મૂક્યું. આખી દુનિયામાં જેટલા ભગવાનના શ્રી વિગ્રહ છે,
આખા અનંત બ્રહ્માંડોમાં જેટલા ભગવાનના પાર્ષદો જેને મળવું હોય બધા નમ માલવાર પાસે આવે છે. તમે જુઓ આ કેટલા મહાન ભક્ત છે. અને આ રીતે જેના જેના દર્શન કર્યા છે એટલે એની સ્તુતિઓ કરી છે એણે. તો તમે નમ માલવારની સ્તુતિને જો અધ્યયન કરશો ને તો એમાં 33 ભગવાનના વિગ્રહનું એમણે વર્ણન કર્યું છે. દર્શન તો એમણે ઘણા કર્યા છે, પણ 33 વિગ્રહ જે તિરુનગરીની આસપાસ છે, જે એમના પ્રિય વિગ્રહ છે, અને 3 વિગ્રહ એવા છે જે ઉત્તર ભારતમાં સ્થિત છે, એનું વર્ણન એમણે કર્યું છે. અને એવા પણ ઘણા વિગ્રહનું વર્ણન છે જે વૈકુંઠમાં સ્થિત છે, પૃથ્વી ઉપર કે અન્ય લોકમાં નહીં મળે. ક્યાં છે? વૈકુંઠમાં. એનું પણ વર્ણન એમણે, કારણ કે એ તો કરે ને ભાઈ, જોયા છે. જેણે જોયું હોય એ કરે, હે ને. સિમલા મનાલી ગયા હોય એ કે ને આવું છે, ગયા જ ન હોય એ શું વર્ણન કરે ભાઈ. એની જેવું છે કે આ ભક્તોએ જે વર્ણન કર્યું છે ને તો એણે જોયું છે. આ એમની કલ્પનાઓ નથી, એના અનુભવ છે, એનો એક્સપિરિયન્સ છે, એનો સાક્ષાત્કાર છે. અને આ દર્શન એને થયું છે કારણ કે બધા વિગ્રહ એને દર્શન આપવા માટે આવે છે. તો જે વિગ્રહના દર્શન એમણે કર્યા છે એમની સ્તુતિઓ નીકળી. અને નમ આલવારને તો ખાલી ગાવાની હતી, લખવાનું કામ તો મધુર કવિ આલવાર કરતા હતા. તો આ રીતે એ સ્તુતિઓનો સુંદર સંગ્રહ બન્યો. અને ભગવાન એને દર્શન આપવા આવતા એટલે એને ક્યાંય જવાની જરૂર પડી નહીં. એટલે બધા આલવારોમાં મહત્વપૂર્ણ આલવાર આ નમ આલવાર છે. હવે જુઓ, આ તો એમની તાત્વિક વાતો થઈ. થોડી કથાનક વાત સાંભળો એની, કે આ નમ આલવાર જે છે તામ્રપર્ણી નદીના દક્ષિણ તટ ઉપર રહેતા, અને એની એક્ઝેક્ટ સામેના તટે એક યોગી રહે છે. અને યોગી જે છે એની હારે કૂતરો હતો, પણ કૂતરો એવો કે રોજ નદી પાર કરી તરતો તરતો આવે. અને નમ આલવાર છે, સાથે મધુર કવિ આલવાર, અન્ય પણ ઘણા બધા સારા શ્રેષ્ઠ શુદ્ધ ભક્તો થયા. તો આ બધા ભક્તો પ્રસાદ લઈને પછી જ્યારે દડિયા એના પત્તર આ તે બધું ફેંકી દે, આ કૂતરો ખાય. જો આ એનો રોજનો ક્રમ, નદી પાર કરીને તરતો તરતો આવે, અને આ જેટલા ભક્તોએ પ્રસાદ લીધો હોય એનું જે કાંઈ ઉચ્છિષ્ટ છે આ ખાવાનું, આનો આ નિત્ય ક્રમ હતો આ કૂતરાનો. અને ઉચ્છિષ્ટ ખાઈને પાછો વયો જાય. એક દિવસ પાછો ન આવ્યો કૂતરો, એટલે યોગીને ચિંતા થઈ કે આ રોજ તો જાતો તો ટાઈમ ટુ ટાઈમ પાછો વયો છે, આજ આવ્યો નહીં. તો નદીના તટ ઉપર આવે છે, એ બાજુ તે આવીને એ શોધવા લાગ્યા, કદાચ અહીં પાછો આવ્યો ને આમ તેમ કંઈક ભટકી ગયો હોય. તો ચિંતામાં યોગીએ જોયું તો દેખાણું, નદીમાં કૂતરો આવે છે તરતા તરતા, પણ નદીમાં પૂર આવેલું, ચોમાસાનો સમય, નદીમાં પાણી ખૂબ, કૂતરો તરતો તરતો આવે, અને આ વખતે ડૂબી રહ્યો છે, પૂરમાં ડૂબે છે. હવે કૂતરો બિચારો કેટલું તરી શકે, અને તે જ્યારે પાણીનો પ્રવાહ એટલો હોય, પૂર આવેલું હોય, કૂતરો ડૂબી ગયો. ડૂબી ગયો એટલે આપણે જાણીએ કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબે અને એનું મૃત્યુ થઈ જાય, આત્મા નીકળી જાય ને એટલે શરીર છે ને પાણી ઉપર તરવા માંડે, હે ને. તો અહીં એક આશ્ચર્ય છે, એ આત્મા જ્યાં સુધી શરીરમાં હોય ને ત્યાં સુધી ગમે શરીરને પાણીમાં નાખો ડૂબી જાય, અને આત્મા નીકળી જાય પછી તરે. વજન કોનું વધારે છે ને? આત્માની સાઈઝ કેટલી છે? બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. ભાગો જીવસ વિજ્ઞ, જાણો છો આત્માની સાઈઝ વાળના અગ્ર ભાગના 10,000માં ભાગ જેટલી, અને શરીર 5.5 ફૂટ 6 ફૂટ, મનુષ્યના શરીરની વાત કરો તો એ 5.5 6 ફૂટનું શરીર જીવતો હોય એટલે ડૂબે, અને મર્યા પછી તરે છે ને. પ્રકૃતિમાં આશ્ચર્ય છે જુઓ. એટલે ગીતામાં ભગવાને કીધું આશ્ચર્યવદ પશ્યતી આશ્ચર્યવદ વદતી. અર્જુન, આત્માને કોઈ આશ્ચર્ય કહે છે, કોઈ આશ્ચર્યથી જોવે છે, કોઈ આશ્ચર્યના રૂપમાં સાંભળે છે, અને આ ખરેખર આશ્ચર્ય છે. આત્મા બહુ વિચિત્ર વસ્તુ છે આ. તો કૂતરાનું શરીર આવ્યું ઉપર, અને યોગીએ જોયું કે કૂતરાનું શરીર ઉપર આવ્યું, પણ એ શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો, હજારો જ્યોતિઓની સમાન, હજારો દીવડાઓની સમાન એક દિવ્ય પ્રકાશ, એક જ્યોતિ નીકળી અને સીધી વૈકુંઠમાં પ્રવેશ કરી ગઈ.
આ યોગીના નજર સામે લાઈવ જોયું એણે, અને પછી તો યોગીના મુખેથી સ્તુતિ નીકળી ગઈ એને કે હું આટલો મોટો યોગી બન્યો, મને ગતિ પ્રાપ્ત નથી થઈ જે આ કૂતરાને પ્રાપ્ત થઈ છે. મને જો અવસર મળે ને તો હું પણ કૂતરો બની જાઉં, આ કૂતરાની સમાન થઈ જાઉં. કેમ કે વૈષ્ણવનો ઉચ્છિષ્ટ ખાઈને હું પણ વૈકુંઠ વયો જાઉં. જો ભગવાનના ભક્તના ઉચ્છિષ્ટની મહિમા કેટલી છે. ભગવાનનું ઉચ્છિષ્ટ જે છે એ પ્રસાદ, ભગવાનને ભોગ લગાવીને આપણે જે લઈએ છીએ એ શું છે? પ્રસાદ. અને જ્યારે કોઈ વૈષ્ણવ ગ્રહણ કરે અને એનો જે વધેલો પ્રસાદ જે છે એ બને છે મહાપ્રસાદ. સમજમાં એવું? ભગવાન આપે છે એ મહાપ્રસાદ નથી, એ શું છે? પ્રસાદ છે. અને એને મહાપ્રસાદ કોણ કરે છે? વૈષ્ણવો કરે છે. જ્યારે કોઈ ભક્ત એ પ્રસાદ લે. જો શાસ્ત્રમાં સિદ્ધાંત બહુ વિચિત્ર છે, તમે સમજો. મનુસ્મૃતિમાં લખ્યું છે કે ક્યારેય કોઈનું જૂઠન ખાવું જોઈએ નહીં. કોઈનું જૂઠન ખાવું નહીં પાપ છે, મનુસ્મૃતિ કહે છે. અને અહીંયા જે સિદ્ધાંત વિપરીત છે, જુઓ તમે, સંસારમાં કોઈનું જૂઠન ન ખાવું જોઈએ, પણ વૈષ્ણવોનું ઉચ્છિષ્ટ લેવું જોઈએ. શું કામ? કવિરાજ મહાનુભાવ કહે છે, ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ, ભક્ત ભુક્ત અવશિષ્ટ તીનો મહાબલ. ભક્તિના ત્રણ જે મહાન બળ જે છે ને એ શું છે ખબર? ભક્ત પદ રજ, ભક્તની ચરણ રજ, ભક્ત પદ જલ, ભક્તનો ચરણ અભિષેક, અને ભક્ત ભુક્ત અવશિષ્ટ, કોઈ ભગવાનના શુદ્ધ ભક્ત વૈષ્ણવનો ઉચ્છિષ્ટ પ્રસાદ જે છે આ કોઈ ગ્રહણ કરે પછી ભક્તિમાં ઊભો ન રહી, રોકેટ સ્પીડથી જાય. રોકેટની સ્પીડને કીડીની બેયની રેસ લગાવો તમે, એક બાજુ કીડી ને એક બાજુ રોકેટ, બેયની સ્પીડમાં કેટલું અંતર છે સમજી શકો છો ને, કીડીમાં રોકેટમાં. તો આ ત્રણ વસ્તુ જે છે ને એ કોઈ વ્યક્તિની ભક્તિમાં રોકેટ ગતિથી પ્રગતિ કરાવી શકે, કવિરાજ ગોસ્વામી કહે છે. અને નહીતર આપણે જે હાલી રહ્યા છે એની કીડીવાળી ગતિ છે. હા, તો હવે પ્રશ્ન એ થાય ઉચ્છિષ્ટ કોનું લેવું જોઈએ? જે વૈષ્ણવમાં તમને શ્રદ્ધા હોય, આ ભક્ત છે એનું જ ઉચ્છિષ્ટ લેવું જોઈએ. જેમાં આપણી શ્રદ્ધા નથી ને એનું ન લ્યો. હું કામ? નહીતર અપરાધ કરશો. આપણને વિશ્વાસ છે કે નહીં આ લેવા યોગ્ય છે, આનું ઉચ્છિષ્ટ લેવાથી મારી ભક્તિમાં પ્રગતિ થાય છે, એનું જ લેવું જોઈએ. શ્રદ્ધા ન હોય એવા વ્યક્તિનું ઉચ્છિષ્ટ ક્યારેય લેવાય નહીં, નહીતર અપરાધ કરશો. હવે એક પ્રશ્ન એ છે, નારદજીના પ્રસંગમાં ભાગવતમાં એ આવ્યું છે, નારદજીએ પોતાની કથા વ્યાસદેવને કીધી કે હું ભક્ત કેવી રીતે બન્યો? તો એણે કીધું સાધુઓનું ઉચ્છિષ્ટ ખાઈને. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે, એ જે બ્રાહ્મણો આવ્યા હતા ને ચતુર્માસ કરવા માટે, અને એના મુખનું ઉચ્છિષ્ટ નારદજી કહે છે મેં ગ્રહણ કર્યું, જેના કારણે એક દાસી પુત્ર જે છે એ આજે નારદ બની ગયો છે. ભગવાનના ભક્તના ઉચ્છિષ્ટની આ મહિમા. સ્વયં નારદ મુનિ કહે છે કે નારદ કેવી રીતે બન્યા છે? બોલી ભક્તના ઉચ્છિષ્ટથી. તો ત્યાં લખ્યું છે ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે, આપતા એ બ્રાહ્મણો પ્રેમથી, એટલે નારદજી લેતા. પણ કળિયુગમાં તમને કોઈ આપશે નહીં સામેથી. પહેલી વાત, કોઈ વૈષ્ણવ જે છે એ ક્યારેય નહીં કે આ લઈ લેતું એમ, અને કહી દે તો સમજી લો તમે બહુ ભાગ્યવાન છો કે તમને સામેથી કોઈક આપે છે, હે ને. બાકી મોસ્ટ ઓફ વાત એ છે વૈષ્ણવમાં કે ઉચ્છિષ્ટ કોઈ આપતા નથી. બીજું એક પ્રશ્ન એ છે કે અહીંયા કહી દીધું કે ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો, અનુમોદિતનો અર્થ છે કે એની આજ્ઞાથી મેં ગ્રહણ કર્યું છે, નારદજી કહે છે. તો કળિયુગમાં આજ્ઞા દેતા નહીં તો આપણે કરવું. હવે એક પ્રશ્ન એ છે, હે ને. તો જો તમને હું સિક્રેટ કહું છું, તમારે કોઈને કહેવાનું નથી. આનું સિક્રેટ એ છે કે એ ભક્તને ખબર ન હોય એમ તમે લઈ શકો, ભલે એની આજ્ઞા ન હોય તોય. તમે માગવા જામની ના પાડે કે નથી દેવું કાંઈ નહીં, પણ એ ડીશ મૂકશે ક્યાંક તો જાહે ને પ્લેટ, ત્યાંથી ઉપાડ લ્યો. હવે આ વૈષ્ણવો તો નાખી દેતા, પણ એને થોડી ખબર હતી કે કૂતરો આવીને ખાય છે, નથી. વગર જાણકારીએ પણ અજાણતા લીધેલું ઉચ્છિષ્ટ પણ એ કૂતરાને વૈકુંઠ પોગાડી દીધો. જુઓ, એક યોગીને ઈર્ષા થાય છે અત્યારે, યાર હું યોગી હું કામ બન્યો,
મનુષ્ય શું કામ બન્યો? આની કરતાં તો આ કૂતરાનું શરીર બેસ્ટ છે, કારણ કે મારી પહેલાં એ ભગવાનના ધામમાં વયો ગયો છે. જો ભક્તિની મહિમા છે, આ ભક્તિ સાધન છે. એક પશુ પણ ભગવાનના ધામને પ્રાપ્ત કરીએ કે આ કેવલ ભક્તિ યોગમાં સંભવ છે. આમ માની લો, ભગવદ્ ગીતા બહુ ટેકનિકલ ગ્રંથ છે. કોઈ તમને પૂછે કે કર્મયોગ, જ્ઞાનયોગ, બધા યોગ ભગવાને કીધા, તમે ભક્તિ યોગની વાહે શું કામ પડ્યા? એને સીધો ઉત્તર એક તમે આપી શકો, આમાં પશુઓને પણ સુવિધા છે ભગવાનના ધામમાં જવાની, ઓલામ નથી. કર્મયોગ, જ્ઞાનયોગ જે છે ને એ પશુ ન કરી શકે, આ ભક્તિ પશુ પણ કરી શકે. કરીને જુઓ, કેવલ ભક્તના ઉચ્છિષ્ટથી આને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને ચૈતન્ય મહાપ્રભુએ આ જ રીતે એક કૂતરાનો ઉદ્ધાર કરેલો ચૈતન્ય ચરિતામૃતમાં. શિવાનંદ સેન બંગાળથી એક યાત્રા લઈને જતા હર વર્ષે જગન્નાથપુરી. મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીમાં આવ્યા ને, તો બંગાળના જે વૈષ્ણવ હતા એને થયું, અમને તો મહાપ્રભુના દર્શન મળતા નથી. તો શિવાનંદ સેન એક પાર્ષદ છે મહાપ્રભુના, યાત્રા કરતા હર વર્ષે બંગાળથી જગન્નાથપુરી. તો યાત્રામાં એક કૂતરો આવ્યો હારે હારે. એવી યાત્રા તો હાલતા હાલતા થતી, આપણી જેમ ટ્રેન બસ વાળી નહોતી ત્યારે. એ કૂતરો હાલતા હાલતા પહોંચ્યો ને આ ઠેઠ, અને શિવાનંદ સેન રોજ એને પ્રસાદ આપે છે. અને એ કૂતરો જ્યારે જગન્નાથપુરી પહોંચ્યો, શિવાનંદ સેને કીધું કે મહાપ્રભુ, આ રસ્તામાં ચાલતા ચાલતા આવ્યો છે અહીંયા જગન્નાથપુરી સુધી. મહાપ્રભુ કે ધામમાં આવી ગયો છે ને, તો આ ધામમાં જશે. અને મહાપ્રભુએ કૃપા કરી એની ઉપર. મહાપ્રભુએ સ્વયં એને પ્રસાદ આપ્યો, વયો ગયો વૈકુંઠ સીધો. આવા અનેક ઉદાહરણો શાસ્ત્રમાં છે. ભાગવતની અંદર જો ગજેન્દ્ર હાથીના શરીરમાં છે, મળ્યા ને ભગવાનને, હે ને. રામાયણની અંદર જુઓ, જટાયુ પક્ષી છે, ભગવાન મળ્યા. કાગભૂષુંડી કાગડાના શરીરમાં, ખિસકોલી છે ને, ભગવાન રામની કૃપા સમુદ્રના તટે એને પ્રાપ્ત થઈ છે. અને વાનર સેનામાં જુઓ, હનુમાનજી મહારાજે, હવે તો વાનર નથી પણ આમ તમે એના જાતિગતમાં જુઓ તો વાનર યોનીમાં છે. જામવંત રીંછના શરીરમાં છે. આ બધા ભગવાનના મહાન પાર્ષદો છે, પશુ યોની, છતાં લોકોએ ભગવાનની સેવાનો દિવ્ય લાભ ઉઠાવ્યો છે. ભગવાનની સેવા કરવા માત્રથી અથવા ભક્તની સેવા કરવા માત્રથી શરીર ભલે પશુઓના હતા, છતાં પણ આ બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. આપણે મનુષ્ય થઈને નથી કરી શકતા. વિચાર કરો, આપણું ભાગ્ય સારું છે, પશુઓનું સારું છે. ભક્ત અને ભગવાનની સેવા જે છે ને, એ મૂળ છે. શરીર ચાહે કોઈ પણ હોય, તો આ બધા પશુ પક્ષીઓ જે છે ને, એને પૂરો લાભ ઉઠાવ્યો છે આનો. એમાં આપણા મનમાં પણ એ સંકલ્પ રહેવો જોઈએ, આ જ જન્મની અંદર ભગવાનના ધામમાં જવું છે. પણ એમ નામ નહીં જવાય, સેવા કરવી પડશે, ભગવાનની પણ અને ભગવાનના ભક્તોની પણ. આવો સંકલ્પ તો લઈ લીધો, બેઠા બેઠા જવું જ, કરવું કંઈ નથી, એમ નામ જાય. મતલબ આ લિફ્ટ મૂકી હોય, આપણે ઉપર તો જવું જ છે, પણ અંદર બે તો ખરો, હે ને. બહાર ઉભો ઉભો કેવી રીતે જાય? તો ભક્તિ એક એવો દિવ્ય વિષય છે કે જેનો આશ્રય લેવાથી આ સંસારમાં નીચથી નીચ વ્યક્તિ પણ ભગવાનને પામી શકે છે. આ કન્ડિશન કેવલ ભક્તિ યોગમાં છે, બાકી બધી યોગ્યતાની જરૂર પડે છે. ભક્તિ એક એવો વિષય છે કે કોઈ વગર યોગ્યતાએ પણ અહીંયા ભગવાનના પ્રેમને પામી શકે છે. તો ભગવાનના ધામની અંદર આવી તીવ્રતા રાખવી જોઈએ કે આપણે પણ ભગવાનના એ ધામને પ્રાપ્ત કરવું છે, ધામમાં જવું છે. અને આવી જે તીવ્રતા છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આવી કથાઓથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ કથા સાંભળે છે ને, તો એનામાં તીવ્ર ભક્તિ કરવાની લાલસા જાગે, ભક્તોની સેવા કરવાની તીવ્ર લાલસા જાગે છે. અને આ તીવ્રતા એને વૈકુંઠ સુધી પહોંચાડી દેશે. સમજમાં? અહીંયા વારંવાર તમને કોઈ કહેતા હોય, પ્રભુજી સેવામાં આવો, તમે આ કરો, એના માટે એ તમને કીડીની ગતિમાંથી રોકેટની ગતિમાં લઈ જવા માગે છે. પણ આપણે કળિયુગનું મગજ છે ને, આપણને કોઈક સેવામાં લગાડે છે ને, ત્યારે આપણને એમાંય તે સ્વાર્થ દેખાય છે. યાર આમાં કંઈક આપણો લાભ ઉઠાવવા માગે છે, એટલે આપણી વાહે પડ્યા છે. કારણ કે મગજ એ છે ને, ફિટિંગ જે છે આપણું કળિયુગનું, એટલે વિચાર તો એ પહેલો વિચાર નેગેટિવ. કોઈને કીધું આવો રવિવારે મંદિરે પ્રભુ સેવા, હું ઘરે ડીશ નહીં ધોતો, મારી ન્યા ધોવાની જ મારે.
તું ઘરે નથી ધોતો એ વાત બરાબર છે, કારણ કે ઘરે તું ધોઈશ ને તો કાંઈ ફાયદો નથી, પણ આ સેવા જે છે ને એ તમને વૈકુંઠ સુધી લઈ જઈ શકે. અને આવો વિશ્વાસ જેને છે ભગવત સેવામાં, આ જ વ્યક્તિ સેવામાં વગર બોલે. કેમ? એને ખબર છે કે સેવા જે છે ને એ ભગવાનની ડાયરેક્ટ કૃપા છે. અને ઓલા શું વિચારતા હોય ખબર? એ તો આપણને એ ભલે ને કે કરે, આપણે જવાનું થતું નહીં. તમ તારે આ તે ન આવો, આ લોસ કોને જાય છે? હે ને? જે નથી કરતા એ જ કૃપાથી વંચિત. બાકી તમે એવું સાંભળ્યું, સેવા ક્યારેય કોઈ બાકી રહે છે ક્યાંય? સેવા અટવાય છે ક્યારેય? નહીં. તમે અટવાઈ જાઓ છો ભવસાગરમાં સેવા વગર. કેમ કે સેવાની મહત્તા નથી જાણતા આપણે, સેવાની દિવ્યતા નથી ખબર આપણને. તો ભક્તિની સાથે, ભગવાન સાથે જોડાયેલું હરેક સાધન જે છે ને પરમ દિવ્ય. ભલે સામાન્ય દેખાતું હોય અત્યારે, તમે મંદિરમાં જઈને ઝાડુ કાઢો છો, મંદિરમાં જઈને તમે પ્રસાદ વિતરણ કરો છો, અથવા કોઈની પ્લેટ સાફ કરો છો, આ બધી કૃષ્ણના એ ધામમાં થયેલી કોઈ પણ સેવા કૃષ્ણની ડાયરેક્ટ સેવા છે. તમે કહો મંદિરની કાંઈ નહીં, તમે કોઈ ભક્તની સેવા, તો ભક્ત કોના છે? ભગવાનના છે ને. તો અલ્ટિમેટ સેવા કોની છે? ભગવાન. નહીં, પણ આ જોઈ લે, આ થોડો ભગત છે, આની સેવા થોડી કરાય. માનતા જ નથી ભક્ત, તો સેવાનો ભાવ ડેવલપ થતો નથી. અને એ જ આપણું અભિમાન આપણને આ ભવસાગરમાં ડૂબાડે છે. અહંકાર છે ને એનો ભાર બહુ છે, હે ને? આપણે જેમ કહીએ ને, શરીરથી ભારી કોણ છે? આત્મા. અને આત્માથી ભારે કોણ છે? અહંકાર. એ આત્માને પણ, શુદ્ધ જીવ છે એને પણ ભવસાગરમાં ડૂબાડે કોણ? અહંકાર. એટલે દુનિયામાં સૌથી ભારેમાં ભારે વસ્તુ યદિ કોઈ હોય તો એ કોણ છે? અભિમાન છે. એક સંસ્કૃતમાં પ્રશ્ન છે, પૃથ્વીથી ભારી શું છે? અભિમાન. અહંકાર સૌથી ભારે છે, જે ડૂબાડવાળું. તો આવી જે કથાઓ જે છે ને, આ આપણને તીવ્રતા આપે છે ભક્તિમાં. તો આનું શ્રવણ નિત્ય નિરંતર કરતા રહી અને આપણે આપણી ભક્તિનું પોષણ કરવું જોઈએ, જેનાથી આપણને પણ આ જીવનની અંદર ભગવત પ્રાપ્તિ થાય અને આપણું આ જીવન સફળ બને. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.